Hello friends, how are you all? Myself Vinod sir. Welcome to our Pioneer School Patan. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા જેમાં એક્ટિવિટી ફોર ટેસ્ટ ધ વેસ્ટ નો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ વિડિયોમાં આપણે પેરેગ્રાફ નંબર 1 ની ચર્ચા કરી હતી. આજે આગળ પેરેગ્રાફ નંબર 2 ની ચર્ચા કરીશું. તો એ પહેલા આપણે પેરેગ્રાફ 1 માં શું અભ્યાસ કર્યો એની ચર્ચા કરીએ. તો પેરેગ્રાફ 1 માં આપણે જોયું કે ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ઓર્ડરેડ અ હ્યુજ ડિનર. ટ્રેવનકોરના મહારાજાએ એક રાત્રિ વિશાળ ભોજનનો ઓર્ડર આપ્યો. ધ ડિનર વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. અને જે રાત્રિનું ભોજન હતું એ ઘણા બધા મહત્વના મહેમાનો માટે હતું. So the king personally came to the kitchen. તેથી રાજા પોતે વ્યક્તિગત કિચનમાં રસોડામાં જાય છે. When the Maharaja came, the cook was busy with his work. જ્યારે મહારાજા છે મહારાજા રસોડામાં જાય છે ત્યારે એ રસોઈયો છે પોતાના કામમાં વ્યસ્ત હતો. રાજા પોતે એટલા માટે કિચનમાં જાય છે કે he wanted best dishes for the guest. મહેમાનો માટે સારી વાનગીની ઈચ્છા રાખતો હતો. આ પેરેગ્રાફ 1 માં આપણે બે પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. પહેલો પ્રશ્ન હતો who ordered a huge dinner? The Maharaja of Travancore ordered a huge dinner. અને બીજો પ્રશ્ન હતો why did the king go to the kitchen? શા માટે રાજા કિચનમાં ગયા? The king went to the kitchen because the dinner was for many important guests and he wanted best dishes for them. અને પેરેગ્રાફ 1 માં આપણે કુલ 10 અને મીનિંગ સ્પેલિંગ નો પણ અભ્યાસ કર્યો હતો. હવે આગળ આપણે પેરેગ્રાફ 2 નો અભ્યાસ કરીશું. Cook said, "Welcome my lord. I am happy to see you here." King said, "Your dishes smell really good." Cook said, "Thank you, your majesty." King said, pointing to the scraps in the basket, "What is there in the basket?" Cook said, "That is vegetable waste, your majesty. I will throw it away." King said, "No, you cannot waste all the vegetables. Find a way to use them." Cook said, "Surely I will." હવે આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું હતું કે રાજા પોતે કિચનમાં જાય છે અને જ્યારે રાજા કિચનમાં જાય છે ત્યારે એ જે કુક છે એ પોતાના કાર્યની અંદર બિઝી હોય છે, વ્યસ્ત હોય છે. પછી શું ચર્ચા થાય છે? કુક સેડ, "વેલકમ માય લોર્ડ." માય લોર્ડ એટલે કે મહારાજા. એક રાજા માટે વાચક શબ્દ છે. વેલકમ માય લોર્ડ, સ્વાગત છે મહારાજ. બરાબર, કુક એમનું અભિવાદન કરે છે. I am happy to see you here. કુક શું કહે છે કે I am happy, હું તમને અહીં જોઈને ખૂબ જ ખુશ થયો છું. સ્વાભાવિક છે કે રાજા પોતે જો રસોડામાં જતો હોય રસોઈયા પાસે તો રસોઈયો છે અને આનંદ થાય છે. એટલે રસોઈયો એવું કહે છે કે I am happy to see you here, કે તમને અહીં જોઈને મને ઘણો આનંદ થયો. આવું કોણ કહે છે? કુક, રસોઈયો કહે છે. King said, "Your dishes smell really good." Dishes means કે વાનગીઓ અને smell means સુવાસ, સોડમ. Really ખરેખર અને good એટલે સારી. જ્યારે રાજા અંદર જાય છે ત્યારે શું કહે છે કે your dishes smell really good, કે તમારી જે વાનગીઓ છે એ વાનગીઓની સુવાસ ખરેખર સારી છે. બરાબર, ટેસ્ટી છે. એની જે સુગંધ છે, સોડમ છે એ ખરેખર ખૂબ જ સરસ છે. Cook said, "Thank you, your majesty." આભાર મહારાજ. રસોઈયો શું કરે છે કે thank you, your majesty, કે આભાર મહારાજ. King said, pointing to the scraps in the basket. Pointing to the scraps in the basket. બરાબર, એટલે આવી વાત કર્યા પછી રાજા છે રસોડામાં ચારે બાજુ જુએ છે અને એની નજર એક બાસ્કેટ, એક ટોપલીમાં જાય છે
ટોપલીમાં નજર જાય છે ત્યારે એ રાજા શું કહે છે કે પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. સ્ક્રેપ્સ, CRAPS, સ્ક્રેપ્સ એટલે કે નકામાંથી વધેલા જે શાકભાજી છે એને શું કહીશું? સ્ક્રેપ્સ. અને બાસ્કેટ મીન્સ ટોપલી. જે ટોપલીમાં જે વધારાના જે શાકભાજી છે એ શાકભાજી પર આમ પોઇન્ટિંગ કરે છે, નિર્દેશ કરે છે. જે કુક છે એ રસોઈયાનું ધ્યાન દોરે છે, બરાબર. જે બાસ્કેટની અંદર જે નકામા જે શાકભાજી છે વધેલા, એ વધેલા નકામા શાકભાજી જોઈને રાજા એની સામે પોઇન્ટિંગ કરે છે, એને શું કરે છે? એનું ધ્યાન દોરે છે, એને નિર્દેશ કરે છે અને પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? બાસ્કેટમાં શું છે? બરાબર, આમ પોઇન્ટિંગ કરે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? બાસ્કેટમાં શું છે? Cook said, that is vegetable waste. That is vegetable waste. તે નકામા શાકભાજી છે, બરાબર. કેવા છે? નકામા શાકભાજી છે. યોર મેજેસ્ટી, નામદાર, આઈ વિલ થ્રો ઇટ અવે. આઈ એટલે હું, વિલ મીન્સ કે ફ્યુચર માટે છે, ભવિષ્ય માટે છે. થ્રો ઇટ અવે કે હું તેને ફેંકી દઈશ, બરાબર. મહારાજા, આ નકામા શાકભાજી છે. આઈ વિલ થ્રો ઇટ અવે, હું તેને ક્યાંક ફેંકી દઈશ. કિંગ સેડ, નો નો. જ્યારે રસોઈ એવું કહે છે કે હું આ નકામા શાકભાજીને ફેંકી દઈશ, ત્યારે રાજા એવું કહે છે કે નો નો, ના ના, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. આ બધા નકામા શાકભાજી નથી. યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, એ તો આ બધા નકામા શાકભાજી છે એ ફેંકી શકીશ નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. આનો ઉપયોગ કરવાનો કોઈ વે એટલે કે રસ્તો શોધી કાઢો, બરાબર. આ બધા જ નકામા શાકભાજી નથી, તમે આ બધા જ ફેંકી શકશો નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. આનો ઉપયોગ કરવાનો, આ નકામા શાકભાજી છે આનો ઉપયોગ કરવાનો તમે રસ્તો શોધી કાઢો. Cook said, surely I will. કે surely, ચોક્કસ મહારાજ, I will find use the way. હું કંઈક રસ્તો શોધી કાઢીશ, બરાબર. પેરેગ્રાફ ફરીથી એકવાર આપણે રીડ કરીશું. Cook said, welcome my lord, I am happy to see you here. King said, your dishes smell really good. Cook said, thank you, your majesty. King said, pointing to the scraps in the basket, what is there in the basket? Cook said, that is vegetable waste, your majesty, I will throw it away. King said, no no, you cannot waste all the vegetables, find a way to use them. Cook said, surely I will. હવે આ પેરેગ્રાફમાંથી એના સ્પેલિંગ છે, સ્પેલિંગની આપણે ચર્ચા કરીશું. અહીંયા આગળ પણ પેરેગ્રાફ 1 માં આપણે 10 સ્પેલિંગ જોઈ ગયા છીએ. To happy means to see. To happy, TOHAYY. To happy means खुश. To see, TOSEE. To see means જો. To see means જો. DISS, ડીશ નો સ્પેલિંગ આપણે આગળ જોઈ ગયા છે. ડીશ મીન્સ થાળી અથવા તાસર. વાનગી માટે પણ વપરાય છે. સ્મેલ, સ્મેલ મીન્સ સુવાસ, બરાબર. સોડમ, SMELL, સ્મેલ મીન્સ સુવાસ, સોડમ. રિયલી, RELLY. રિયલી મીન્સ ખરેખર. ગુડ એટલે સારું. સ્ક્રેપ્સ, SCRAPS. સ્ક્રેપ્સ મીન્સ નકામા શાકભાજી અથવા નકામા જે ટુકડાઓ છે, બરાબર. બાસ્કેટ, BASKET. બાસ્કેટ મીન્સ ટોપલી. વેજીટેબલ,
VEGATME TABLES vegetables means શાકભાજી vegetables means શાકભાજી waste નકામા to find શોધી કાઢવું way એટલે રસ્તો અને to use means કે ઉપયોગ to find શોધવું WAY way means રસ્તો way means રસ્તો બરાબર surely means ચોક્કસ SURELY surely means ચોક્કસ બરાબર તો પેરેગ્રાફ 2 માં પહેલો સ્પેલિંગ છે TOHAPPY to happy means ખુશ TOSWE to see means જોવું smell SMELL to smell means સુવાસ સોડમ really 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 means ખરેખર scraps SCRAPS means નકામા શાકભાજી basket 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 means ટોપલી vegetables VEGETABLES waste WASTE to find TOFIND way WAY અને surely 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 means ચોક્કસ હવે પેરેગ્રાફ 2 માં આપણે 3 થી 4 ના પ્રશ્નો છે પ્રશ્નોની ચર્ચા કરીશું તમે આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલો પ્રશ્ન છે what was there in the basket what was there in the basket માં શું હતું જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે what is there in the basket માં શું છે તેનો જવાબ શું આપી શકો that is vegetable waste અહીંયા પ્રશ્ન પૂછે છે what is there in the basket માં શું છે તો કુક શું કહે છે that is vegetable waste એટલે કે બાસ્કેટમાં નકામા શાકભાજી છે તો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે what was there in the basket તો જવાબ આવશે there where was નો where થશે કારણ કે જે વેજીટેબલ્સ છે એ બહુવચન છે ઘણા બધા છે there were vegetables waste there were vegetable waste in the basket બરાબર બીજો પ્રશ્ન છે who was happy to see the king in the kitchen who was happy to see the king in the kitchen રાજાને રસોડામાં જોઈને કોણ ખુશ થઈ હતું તો અહીંયા શું કહે છે અહીંયા આપેલું છે જો I am happy to see you here આવું કોણ કહે છે the cook તો ગુણાસ્થાને લખીશું the cook was happy to see the king in the kitchen બરાબર ત્રીજો પ્રશ્ન છે what will the cook do what will the cook do the vegetable waste
What will the cook do the vegetable waste? જે નકામા શાકભાજી છે એ નકામા શાકભાજીનો જે કુક છે રસોઈયો શું કરશે? બરાબર. તો અહીંયા રાજાને કહે છે કે અહીંયા આપેલું છે જુઓ, I will throw it away, કે હું આ નકામા શાકભાજી છે હું ફેંકી દઈશ. બરાબર. તો આપણે જવાબ લખશું the cook will throw it away the vegetable waste. બરાબર. The cook will throw it away the vegetable waste. પહેલો જવાબ છે, પહેલો પ્રશ્ન હતો what was there in the basket? There were vegetables waste in the basket. Who was happy to see the king in the kitchen? The cook was happy to see the king in the kitchen. What will the cook do the vegetable waste? The cook will throw it away the vegetable waste. આગળ ચોથો પ્રશ્ન છે, what did the king ask? What did the king ask the cook do? What did the king ask the cook do? જે રાજા છે એ રાજાએ જે રસોયા છે એ રસોયાને શું કીધું હતું છેલ્લે? બરાબર. ત્યારે રસોઈ એવું કહે છે કે યોર મેજેસ્ટી એવું કહે છે કે આઈ વિલ થ્રો ઇટ અવે, નકામા શાકભાજી હું ફેંકી દઈશ. ત્યારે રાજાએ એને શું કીધું હતું? વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ડુ? બરાબર. શું કરવાનું કીધું હતું? તો શું કીધું હતું? ફાઇન્ડ અ વે ટુ યુઝ, કે આ જે નકામા શાકભાજી છે નકામા શાકભાજીને જો કંઈક રસ્તો શોધી કાઢ. બરાબર. જવાબ આવશે the king asked the cook to do find a way to use vegetables waste. જે નકામા શાકભાજી છે નકામા શાકભાજીનો કંઈક ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ. બરાબર. તો પેરેગ્રાફ 2 માં આપણે કુલ 4 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો આજે લખાવેલા મીનિંગ અને પ્રશ્નો છે તમારે લખવાના રહેશે.